ડભોઈની આરજી પંડ્યા સ્કૂલમાં જ વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી છે। ડભોઈ શ્રી આરજી પંડ્યા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી આરજી પંડ્યા શાળા સંકુલ ખાતે વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે ભાગ લઈ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી। શાળાના ટ્રસ્ટી મંડળ સહિત મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી સી.આર. પંડ્યા, મહેશભાઈ આર. પંડ્યા, રોહિતભાઈ પંડ્યા હાજર રહ્યા હતા। દીપ પ્રાગટ્ય કરીને વાર્ષિકોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। મહેમાન તરીકે ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, ઉપપ્રમુખ મનોજ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સ્વાગત ગીત, દેશભક્તિ ગીત, નૃત્ય, તમામ જે કૃત્યો છે તે રજૂ કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની સાથે જ શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ આચાર્ય જે.એસ. પરમાર દ્વારા મહેમાનોનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। દર્ભાવતી નગરીની ખ્યાતનામ શિક્ષણ સંસ્થા એવી શ્રી આરજી પંડ્યા હાઈસ્કૂલમાં વર્ષ 2023-24નો સુવર્ણમય વાર્ષિકોત્સવ આજે ઉજવાઈ ગયો। આજે આ શુભ પ્રસંગે દર્ભાવતી નગરીના જે કારોબારી ચેરમેન છે એવા તેજલબેન સોની મેડમ, ઉપપ્રમુખ એવા મનોજભાઈ પટેલ સાહેબ અને સાથે સાથે દર્ભાવતી નગરીના જે નગરપાલિકા છે એના પ્રમુખ એવા બિરેનભાઈ શાહ સાહેબ આજે ઉપસ્થિત રહી અને આ પ્રસંગને શોભાયમાન કર્યો। કાર્યક્રમ ખૂબ જ રંગેચંગે ઉજવાઈ ગયો। જુદા જુદા ડાન્સ, જુદી જુદી પ્રવૃત્તિઓ, એકપાત્રીય અભિનય, નાટક અને સાથે સાથે બાળકોને ઇનામ વિતરણ આપી અને ખૂબ સારી રીતે એમને પ્રોત્સાહિત કરવામાં આવેલા મહેમાન સાથે સાથે શિક્ષકગણ અને વાલીગણનો આપણે આભાર માનીએ છીએ। થેન્ક યુ વેરી મચ।